દિવાસાનો તહેવાર છે અને આજે વિશ્વભરમાંથી દેવપૂજક સમાજના લોકો અહીંયા અમારી પાટણ એ અમારી જન્મભૂમિ અને અમારું તીર્થસ્થાન છે. ત્યાં આ લોકો પોતાના સ્વજનો મૃત્યુ પામેલ હોય છે એમની સમાધિ પર આવી અને અગરબત્તી, ફૂલ, દીવો, એને મનગમતી ચીજવસ્તુઓ એ અર્પણ કરતા હોય છે અને બહેનો મોટી સંખ્યામાં આવતી હોય છે અને હૈયાફાત રુદન કરતી હોય છે અને એમના દિલનો ભાર હળવો કરતી હોય છે. આપનું નામ શું? મારું નામ રમેશભાઈ જેણાભાઈ પટણી, પૂર્વ ભાજપ પક્ષીપંચ મોરચા ઉપરનું. હિન્દુ ધર્મમાં દિવાસાનું ખૂબ વિશેષ મહત્વ હોય છે. જ્યાં દેવપૂજક સમાજ ભારતભરમાં વસતો હોય છે તે પોતાના મૃતકોના અસ્થિ કલશ લઈને પાટણ મુકામે આવતો હોય છે. તેથી પહેલો દિવાસો પાટણમાં કરે છે અને બીજો દિવાસો પોતાના વતનમાં અમાવાસના દિવસે કરતા હોય છે. આજે પોતાના સ્વજનોની યાદમાં આ પર્વ ઉજવવામાં આવે છે. જ્યારે મરનારને જવાનું દુઃખનું કારણ તો નથી હોતું, પણ દુઃખ છે અહીંના સંબંધો છોડીને જાય છે એનું દુઃખ હોય છે. એમાં સંત કબીરનો એક દુહો છે કે ઘર મેં સુંદર ચતુર અલબેલી સાજન के घर जाना होगा, मिट्टी पिटावन मिट्टी मिठावन मिट्टी में मिल जाना होगा, नाले धोले शीश उठाले फिर वहाँ से नहीं आना होगा. એટલે મરનારને ત્યાં જવાનું દુઃખ નથી, દુઃખ છે એના ભાવ સંબંધો છોડીને જવાનું. એટલે જ આ દેવી પૂજક સમાજ પોતાના ભાવ સંબંધો જે છોડીને જાય છે એટલે દિવાસાના પર્વની અંદર એમને યાદ કરે છે, સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ આપે છે. આજે આપણે જોઈએ કે દેવી પૂજક સમાજની અંદર ઘણા બધા એવા પરિવર્તનો આવ્યા છે. સમાજ સુધારણાની અંદર જોઈએ આપણે ત્યાં સગાઈ બાબતે ઘણું બધું પરિવર્તન આવ્યું છે. સગાઈમાં ખોટા ખર્ચા, મરણ પર ખોટા ખર્ચા પર અટકાવવા માટે સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય દ્વારા. અને સમાજની અંદર જોઈએ કે જ્યાં સ્મશાન યાત્રા નીકળતી હોય છે દેવી પૂજક સમાજમાં, ત્યારે આ સ્મશાન યાત્રાની અંદર ડીજે અને બેન્ડ વાજા પર સખતમાં સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સદંતર બંધ કરવામાં આવ્યું છે. અને માત્ર ઢોલ વગાડીને અંતિમ યાત્રાને વિદાય આપે છે, એ સમાજ માટે ગૌરવની વાત છે. અને સાથે સાથે આપણે જોઈએ કે ત્યારે વૃક્ષોનો જતન કરવાની એક આપણી દરેક નાગરિકની ફરજ છે, દરેક વ્યક્તિની ફરજ છે. તો સાચા અર્થમાં જ્યારે વૃક્ષો આપણે વાવીશું અને વ્યસન છોડીશું તો જે પૂર્વજોને અને વડવાઓને એક સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે. પાટણથી પ્રકાશ પટેલ. આજે દિવાસાનો દિવસ અમારા માટે પ્રિય તહેવાર ગણાય છે. આ પ્રત્યે તહેવારના દિવસે અમારે જે પૂર્વજોનું મૃત્યુ થયેલું હોય તેને અમે પુષ્પ, બીલીપત્ર બધું ચડાવી અને તેમને સન્માન આપીએ છીએ. અને તે પ્રત્યે તેમને જે મનપસંદ વસ્તુઓ હોય તે મૂકવામાં આવે છે. તે પ્રત્યે એમની ખાવાની જે ખોરાકની વસ્તુ હોય તે તેમને પ્રત્યે મનપસંદ ભાવતી હોય તે મૂકવામાં આવે છે. અને તે પ્રત્યે અહીંયા બહુ જ બધી પબ્લિક આવે છે. શું નામ આપનું? મારું નામ પ્રિયા પટેલ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.